બસ ફાઇનલી આપણા હાથમાં આવી ગયું હતું ઇન્જેક્શન, કારણ કે આ ઇન્જેક્શન રહ્યું ને એ માણસને જ મારવું નહોતું, જીરાને મારવું નહોતું. અચ્છા ઠીક હે. અને પછી બધી દવા ભેગી કરીને મેં રગડો બનાવ્યો હો. આટલો રગડો જોઈને कौन है ये लोग? તો મને લાગ્યું કે આજ તો આપણા ખંભાનું પૂરું. અને આટલું બધું જોઈને તો મને લાગી જઈ તરસ, તો હું પછી પાણી પીવો વ્યાતો થઈ ગયો. અને ફાઇનલી પાણી પીને પછી મેં પપના ઢાંકણાનું અનબોક્સિંગ કરીને હું થઈ ગયો ડોલ લઈને વ્યાતો. અને પછી રગડો હલાયો. અને મેં પછી જીરાની લસ્સી રગડે હલાયો. હા ઠીકે ને હા ઠીકે. અને ડબલું ભરીને પછી મેં તો પપને સખાડ્યો તો પપ રાજીને રેડ થઈ ગયો. આ મજા આવી છે. અને ખંભે પછી હથિયાર લઈને હું થઈ ગયો ત્યાં તો જીરા તરફ. પછી આવીને ઘડીક દિવ્ય સારે રમ્યો. દિવ્યેશ નહીં રાજીને તૈયાર થઈ ગયો. અને પછી પપને બાય બાય કરીને હું થઈ ગયો ત્યાં તો, કારણ કે મારે આજ જવાનું હતું ઘઉંમાં પાણી વારવા. અને હું પછી અહીંયા જઈને પહોંચ્યો તો મને મારો ભવનો ભાઈબંધ ભેગો થઈ ગયો, કારણ કે એ સમડીકો આપણને ભેગો જ નથી થયો. અને મેં પછી મારા ભાઈબંધને ખંભે નાખ્યો. અને પછી મેં મારા ભાઈબંધે બીએથી નાકું વાર્યું. અને મેં એક નાકું વાર્યું તો મોટા પપ્પા હલાવતા હતી કે મારે પાણી વારવું છે. અને પછી પાવડાને અલવિદા કહીને હું થઈ ગયો ડાયરેક્ટ ટાંકા દીનો વ્યાતો. અહીંયા જઈને પહોંચ્યું તો પપ કંઈક કેવો મીડ્યો. એલા વીરમાં આય આય મારા ભાઈબંધ આય તું આય. અને ફાઇનલી પછી આપણે પપ પાછો સરાઈ લીધો ખંભે. मुझे अपने घर जाना है. અને બોલાવવા જીરાના બાપાજી. અને પછી મેં ફાઇનલી એટલો રગડો હતો એ બધો ખૂટવાડીને જોયું તો ખંભાએ પૂરું કરી નાખ્યું.